આઈપીએલ ફ્રેન્ચાઇઝી આ ખેલાડીઓથી બિલકુલ ખુશ નથી અને કદાચ તે બીસીસીઆઈને આના વિશે ફરિયાદ પણ કરી શકે છે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે ફ્રેન્ચાઇઝર કેટલા પૈસા ખર્ચે છે કોઈ પણ ખેલાડી પાછળ, અને જો કોઈ ખેલાડી પોતાનું નામ બહાર લઈ લે આઈપીએલ સિઝનમાં તો તે પૂરી ટીમ મેનેજમેન્ટની પ્લાનિંગને ખલેલ પહોંચાડી દે છે। અને તમે લોકો જાણતા જ હશો કે મોહમ્મદ શમી પહેલાથી રમી રહ્યા નથી આઈપીએલ સિઝનમાં, તે પણ તેમની ઈજાના કારણે। એના પછી ડ્વેન કોનવેના સમાચાર આવ્યા કે તેમની આંગળીઓના ઈજાના કારણે નહીં રમી શકે આઈપીએલ સિઝનમાં અને તેમની જગ્યાએ કોઈ પણ હવે રિપ્લેસમેન્ટ જાહેર નથી કર્યું। પછી જેસન રોયના પણ સમાચાર આવી ગયા હતા કે તેમણે પૂરી ટુર્નામેન્ટમાંથી નામ લઈ લીધું છે પાછું, અને તેમની જગ્યાએ ફિલ સોલ્ટ આવશે। અને હવે હેરી બ્રુકના નામ પણ સમાચાર આવી ગયા છે કે તેમણે પણ નામ બહાર લઈ લીધું છે, અને દિલ્હી કેપિટલ્સે તેમણે આઈપીએલ 2024 ઓક્શનમાં 4 કરોડમાં ખરીદ્યા હતા। ત્યારબાદ પ્રસિદ્ધ કિશના પણ લગાતાર આ સિઝનમાં બીજી વખત આઈપીએલ છોડશે, તે પણ ઈજાના કારણે। ત્યાર પછી ગસ એટકિન્સને તેમનું નામ પાછું લઈ લીધું, તે પણ આઈપીએલ ખાતું ખોલાવ્યા પહેલા। ત્યારબાદ મેથ્યુ વેડે જે ગુજરાત ટાઇટન્સ માટે રમે છે તે પહેલા 2 મેચો છોડી દેવાના છે, અને ત્યારબાદ માર્ક વુડ પણ તેમનું નામ પાછું લઈ લીધું હતું। તેથી આ ખેલાડીઓ અત્યાર સુધી આઈપીએલ 2024 માંથી બહાર છે। ચલો હવે જેને ઈજાનું કારણ હોય તેમનું તો સમજમાં આવે છે, પણ જે ખેલાડીઓ પોતાના અંગત કારણોસરથી તેમનું નામ પાછું લઈ લે છે તો ફ્રેન્ચાઇઝીને આવી રીતે તકલીફ પડી શકે છે, અને આના કારણે આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓ બીસીસીઆઈ સમક્ષ અણધાર્યા અને અચાનક ખેલાડીઓના હરાજી આયોજનને ખલેલ પહોંચાડવા અંગે મુદ્દો ઉઠાવવા વિચારી રહી છે। અને ખાસ કરીને જ્યારથી હેરી બ્રુકે તેમનું નામ પાછું લઈ લીધું છે આ સિઝનથી, તેના પછી આવા અહેવાલો આવી રહ્યા છે। તો મિત્રો, આના પર તમારા લોકોનું શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।